હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ છે અંકિતા લાઈવ બ્લોગમાં. તો આજે એમના પપ્પા પણ આવ્યા છે અમારી સાથે. અમે ગામથી આવી ગયા છીએ. તો આજુ બધું સામાન એમ જ પડ્યું છે. દાળ ભાત બનાવ્યું હતું તે પણ છે મૂક્યું, અને બટાકા છે, અને બધું અમુક સામાન છે જે લઈ આવી છું હું ગામથી. અને આ જે ભાત નીકળે છે તેની ઘાસ છે, પૂળી કહીએ છીએ અમે ગામમાં. અને એની અંદર કેરી પણ ભરી લાવ્યા છે, કેમ કે આપણા ગામડામાં તો આવી રીતના જ પુળેટિયામાં મૂકવામાં આવે છે કેરીઓ, જે ખૂબ સરસ અને જલ્દી ગરમીથી પાકી જાય છે. તો આ ઘાસમાં થોડી ગરમી હોય છે એટલે. અને શિવાનીના કપ છે, એને રસોઈ બનાવવી ખૂબ ગમે છે. તો અને આ અરબીના આળુ છે, અને આ જો થોડા ફૂલ છોડ પણ હું અહીંયા લઈ આવી છું, કેમ કે ફૂલો મારે વેચાતા લાવવા પડે છે પૂજા કરવા માટે. તો આ તુલસી છે, તુલસી બામ છે, એ ટાઈપની તુલસી છે, વિક્સ જેવી એની સ્મેલ આવે છે એના પત્તાની. તો તે પણ હું લઈ આવી છું ગામથી જ. આ જુઓ, અને આ મોગરો છે, આ સુગંધવાળો મોગરો છે. અને આ જે જૂના કુંડાઓ હતા તે પણ હું લઈ આવી છું. હમણાં તો થોડા ખરાબ થઈ ગયા છે, પણ એને પાછળથી અમે શિવાની સાથે રંગી દઈશું અને ફરી પાછા નવા થઈ જશે. કેમ કે એમ પણ પાણીને એવું નાખીએ તો કુંડા એમ પણ આવા જ થઈ જશે. તો આ પડ્યા હતા તે હું લઈ આવી છું. અને આ જુઓ લાલ મટોળું છે, અને શોધતા અને કાઢતા લાવતા તો અમારો દમ નીકળી ગયો હતો. અમે આ દૂરથી લઈ આવ્યા છે, અમારા ગામમાંની નથી આ જમીન. કપડાં પણ નાખ્યા છે દોરી પાસે. અને આ જુઓ બાકીના છોડો પણ છે. આ કડી લીવ્સ છે, તમે જોયું હશે વિલેજમાં. અને આ જુઓ ગુલાબ છે, અને ચાય પણ તમે જોયું જ હશે. તે અમારા આંગણામાં રોપેલું હતું તે જ થોડું ઉકેલ લાવી છું. અને બીજી બધી વેલીઓ છે, અને આ તુલસી છે પૂજાની. અને બાકીના ગુલાબ જ છે વધારે પડતા, પૂજા માટેના ગુલાબને એવું છે, ને વેલીઓ છે. અને કપડાં લાખ્યા હતા, અને તે પણ હું લઈ લઈશ. શિવાનીના યુનિફોર્મ વગેરે છે, અને જે સુકાયા છે તે લઈ લઈશ. બાકીના થોડા અહીંયા પેન્ટો છે તો સુકાઈ ગયા હવે તો હું લઈ જ લઈશ. અને હવે અહીંયા અત્યારે ખૂબ તાપ લાગે છે, તો મારે પાણી પીવડાવવું પડે છે અહીંયા. તો એકવાર હું અહીંયા પાણી રેડી દઈશ નાની કુંડીઓમાં. ને આના ગલગોટા પણ છે જે સુકાઈ ગયા છે, તો એને અગર જગ્યા મળશે તો કુંડામાં હું રોપી દઈશ. ને તો પછી હું ગામ પણ મોકલી આપું, અને પછી છોડ લઈ આવીશ અહીંયા જ. પછી તેના માટે રોપવાની વ્યવસ્થા પણ હું કરી દઈશ. તો થોડું પાણી અંદર નાખી દઉં છું, ખૂબ તાપ લાગે છે એટલા માટે. અને પચી જશે તો સારું રહેશે એમને પણ. ને તો જલ્દીથી હમણાં તો કરમાઈ જવામાં વાર નથી લાગતી, અને મારી બધી મહેનત એમ જ ચાલી જશે. તો પછી ને રોજ હું પાણી પીવડાવું જ છું. અને જુઓ મંટોળું લાવી હતી મેં, જે લાલ મંટોળું છે, જે અમારી સાઈડેથી બાજુ મળે છે, તો અમે તે લઈ આવ્યા છીએ લાલ મંટોળું. અને તે કુંડામાં હવે હું ધીરે ધીરે ભરી દઈશ. એમ પણ નવું કુંડું લાવશું તો પણ તેનું તે જ પાણી રોજ નાખતા આવી રીતનો જ કલર નીકળી જશે. તો આ કુંડાને અમે શિવાની હાથે રંગી દઈશું, જેથી ફરી પાછું નવું થઈ જશે. કેમ કે સારા જ છે, તો પછી એ જ વાપરી લઉં છું અત્યારે મેં એને. અને આવી રીતના હું એને પાણી નાખી દઈશ, કેમ કે ઉપર ખાતર પણ નાખવું પડશે મારે, સેન્દ્રિય ખાતર. તો આવી રીતના નવડાવી દઈશ. અને જો આવી રીતના અડધું તો મેં રોપી દીધું છે. એકદમ લાલ જમીન છે આ એરિયા. અને આ ચાય પણ જે અમને ખૂબ ભાવે છે, સવારે ચાય ગુલાબના જેવી સ્મેલ આવે છે એમ કહે છે આયુષ. તો પછી ચાય લઈ જ આવી છું હું. એકવાર બનાવી હતી તો આયુષને ખૂબ ભાવી હતી, તો ત્યાર પછીથી હું હંમેશા ચાયનો ઉપયોગ કરું જ છું ચાયમાં નાખવા માટે, ચાય પત્તીનો. તો એને પણ આવી રીતના રોપી દઈશ. બહુ ખોદવું નથી પડતું, આટલા જ મૂળ હોય છે એટલે આ કુંડામાં તો આ ચાલી જશે. મૂળ નીચે નથી ઉતરતા એમ પણ એટલા બધા એના. તો અહીંયા કુંડામાં સરસ રીતે ફેલાઈ જશે. એમ પણ તડકો પડે જ છે ઉપરથી. તો જુઓ આ બાકીના કુંડાઓમાં પણ હું આવી રીતના થોડું મોટોળું કરીને ભરી દઈશ. તુલસી બામ વગેરે બધું જ આવી રીતના થોડું આજે ભરીશ, થોડું કાલે ભરીશ. આજે જેટલું થાય તેટલું હું કરી નાખીશ. અને આ અરબીના જે આળુ છે તે હું શાક બનાવવાની છું, જે અમે ગામથી લઈ આવ્યા હતા. તો જમીનમાંથી ખોદવું પડે છે, તો આ વેચાતા લીધેલા છે. તો એને સારી રીતના સોલીને બરાબર હવે હું એને ધોઈ નાખીએ છીએ, કેમ કે મંટોળું ખૂબ હોય છે એટલે સારી રીતના ધોવા પડે છે. તો 1-2 સીટીમાં તો એ ચડી જશે. તો કુકરમાં મૂકી દઈશ. અને બાજુના ગેસ પર ટામેટાં પણ મારે ચડાવવા મૂકી દેવા પડશે. તો 1-2 સીટી તો પડી જશે, એટલી વારમાં ટામેટાં પણ ચડી જશે. આ શાક ખૂબ જ સારું લાગે છે. બટાકા કરતાં તો આનું શાક વધારે ભાવે છે અમને બધાને. ઘઉંની રોટી હાથે ખૂબ જ સરસ લાગે છે. તો આજે સાંજે તો હવે હું આ જ બનાવી દઈશ, કેમ કે થોડી હવે
ગામની યાદો પણ આવે છે. ત્યાં અમે જે રીતના રહેન સહેન હતું, અહીંયા જે રહેન સહેન છે થોડું બદલાઈ ગયું છે. ખાવા પીવાનું પણ વધારે પડતું થોડું ચેન્જ થઈ ગયું છે, તો અમે એડજસ્ટ કરી રહ્યા છીએ કેમ કે અહીંયા પણ રહેવું પડે એમ છે. આયુષથી ત્યાંથી આવ જાવ નથી થતી, 1-1.5 કલાક લાગી જાય છે અને બસ આવે તો તો પછી 2-3 કલાક લાગી જાય છે. તો પછી અમારે અહીંયા આવીએ જ છૂટકો છે. ઘઉંનો લોટ પણ મેં બાંધી દીધો છે. ઘઉંની રોટીઓ જેની સાથે સારી લાગે છે. તો એનો જે પણ બાકીનો સામાન વેર વિખેર હતું તે ટોપલીમાં ભરી દઈશ. ટોપલી પણ અત્યારે તો હું ગામથી જ લઈ આવી છું, વાંસની બનાવેલી હતી તે, અને બાકીનો સામાન અત્યારે તો હું એક જ ડબ્બામાં ભરી દઈશ કેમ કે શું જોઈએ હજી ખબર નથી પડતી. તો પછી આવી રીતના એકમાં જ બધું મૂકી દીધું છે કઠોળું. તો આવી રીતના આળુને નાખીને બધા મસાલાઓ અંદર નાખી દઈશ. અદરક લસણની પેસ્ટ, મીઠું, હળદર, શાકનો મસાલો, મરચાંની ભૂકી બધું પ્રમાણસર નાખીને હલાવી દઈશ. આ તો આમ પણ ચડી ગયું છે એટલે 1-2 મિનિટ રહેવા દઈશ મસાલો નાખીને. અને રોટીઓ પણ મારી બની ગઈ છે. તો ગરમ ગરમ છોકરાઓને હું ખવડાવી દઈશ સાંજે. સવારે આયુષની કોલેજ પણ ચાલુ છે. વેકેશન જેવું એને કંઈ જ નથી, કોલેજ એની ચાલુ જ છે. તો અમારે તો આ વખતે વેકેશન પણ નથી મળ્યું. શિવાનીને અહીંયા જ રજાઓ ગાડી પડે છે, જેમ રજા મળે છે તેમ અમે ગામમાં જ ઉપડી જઈએ છીએ. અને ગેસ સાંજેનો સાફ કરી નાખીશ જેથી સવારે સારું રહે છે મારે. તો આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. જો આયુષ પણ હવે ખાઈને ચાલ્યો જાય છે. નીચેનું પણ હું સરસ રીતે સાફ કરી નાખીશ જેથી સવારે મારે એટલું કામ ઓછું રહેશે કેમ કે સવારમાં જલ્દી જાય છે તો મારે જલ્દી ખૂબ ઉતાવળ કરવી પડે છે. તો વાસણો પણ માજીને હું મૂકી દઈશ જેથી સરળતા રહેશે સવારમાં. સફાઈ કરેલી હોય તો સવારે ખૂબ જ સારું રહે છે, ખૂબ કામ ઇઝી થઈ જાય છે. પછી રોટલી શાક બનાવવાનું જલ્દીથી. તો બાકીનું હું મોટોળ પણ અહીંયા ભરી દઈશ. બીજે દિવસે સવારે હું આ ભર્યું હતું. તો આઈ હોપ મારો વિડીયો પસંદ આવે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.